અને સમાચારમાં આગળ વાત કરીએ ધોરાજીમાં ફરી એક વખત પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે। પોરબંદરમાં આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર લાગ્યા છે। ધોરાજીના અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવારના પોસ્ટર એવું લગાવવામાં આવ્યું છે। આ સાથે જ પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે। જો કે પોરબંદર લોકસભા બેઠક પરથી આરોગ્ય મંત્રી એવા મનસુખ માંડવિયા ભાજપના ઉમેદવાર છે, તો બીજી બાજુ લલિત વસોયા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહ્યા છે। આ બંને વચ્ચે જંગ છે। પોરબંદર લોકસભા બેઠક પર રમેશ ધડુકની ટિકિટ કાપીને મનસુખ માંડવિયાને ભાજપે આ વખતે મેદાને ઉતાર્યા છે, તો બીજી બાજુ એક વખત લોકસભા ચૂંટણી હારીને આવેલા એવા લલિત વસોયાને ફરી એકવાર આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે। જો કે ધોરાજીના લોકો છે તેઓ માંગ કરી રહ્યા છે કે આ વખતે આયાતી ઉમેદવાર નહીં ચાલે। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, આ બેઠક ઉપર આયાતી ઉમેદવાર નહીં ચાલે તેવા પોસ્ટર લાગ્યા છે। જી, ખાસ જણાવી દઉં કે ધોરાજીમાં વહેલી સવારે પોસ્ટર લાગ્યા હતા આયાતી ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવારના, અને ઉકેલામાં પણ આવી રીતના પોસ્ટર લાગેલા છે। અજાણ્યા શખ્સો દ્વારા પોસ્ટર લગાડવામાં છે। આ રાજકીય ખૂબ જ વધી રહ્યો છે ત્યારે ધોરાજી અને ઉપલેટા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગી અને લોકોએ પોતાનો અભિપ્રાય જણાવેલો હતો। જી, જણાવી દઉં। હાજી, બોલું। આભાર માહિતી માટે। અને કોંગ્રેસના ઉમેદવાર એવા લલિત વસોયા અમારી સાથે જોડાઈ ગયા છે। લલિતભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। પોસ્ટર લાગ્યા છે આયાતી ઉમેદવાર નહીં ચાલે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ લોકોની સામે આવ્યો છે। ભાજપના કાર્યકર્તાઓ ખુલીને બહારના ઉમેદવારનો વિરોધ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક લલિત વસોયા દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યું હોય એવો આક્ષેપ કરે છે। પણ હું આપને કહું કે મારી સાબિત કરી દેવાની તૈયારી છે કે બે દિવસ પહેલા ભાજપના જે યુવા આગેવાને કે જેનું 6 કે 8 મહિના પહેલા CR પાટીલ સાહેબે કમલમમાં બોલાવી અને સ્વાગત સન્માન કર્યું છે, એવી વ્યક્તિ દ્વારા જ વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે હું સ્થાનિક બહારના ઉમેદવારનો વિરોધ કરું છું ને હું પોસ્ટર આ બેનરો લગાવવાનો છું, અને એના દ્વારા જ આ બેનરો લગાવવામાં આવ્યો એવું એને કહ્યું છે, વિડીયો દ્વારા કહ્યું છે। અને આ વિડીયો તમામ ટીવી ચેનલો પાસે દરેક સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યા છે। એટલે ભાજપનો આંતરિક વિવાદ જેમ બરોડા અને સાબરકાંઠાનો સામે આવ્યો છે એમ પોરબંદર બેઠક ઉપર પણ લોકોની સામે આવ્યો છે આંતરિક અસંતોષ। લલિતભાઈ, અમારી સાથે જોડાયા, આપનો આભાર।